The journey of my life from Earth to Everest. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. This happened when she was 24. However, this accident never affected her spirit. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. This is her unforgettable story of hope, courage, and inspiration. Let's read 4 scenes of her life narrated in her own words. આજના વિડીયોમાં આપણે સીન 1 ની ચર્ચા કરશું. બીજા પાર્ટમાં આપણે બીજા સીન જોશું. તો ચાલો શરૂ કરીએ. અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એટલે કે અરુણિમા સિંહા છે તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન. એક વખત તે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે શું થયું, શું ઘટના ઘટી? તો સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક ઠગ્સ એટલે લૂંટારાઓ, કેટલાક લૂંટારાઓ છે તેની સોનાની જે ચેન પહેરી હતી એ ચેનને છે તે સ્નેચ કર્યો, એટલે ખેંચવાનો પ્રયત્ન કર્યો, લૂંટવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, તેને વળતી લડત આપી અથવા તે લડી એની સાથે. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. બટ તેને છે તે એ પૂરપાટ જે ટ્રેન ચાલી રહી હતી એમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એને એનો એ દુર્ઘટનામાં ડાબો પગ છે તે ગુમાવવો પડ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને આ ક્યારે ઘટના ઘટી? તો કે જ્યારે એ 24 વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી. However, this accident never affected her spirit. પણ આ જે એક્સિડન્ટ થયો, એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી, એનાથી એના આત્મામાં ઉપર અથવા તો એ જરા પણ નિરાશ થઈ નહીં, એની સ્પિરિટને કોઈ અસર થઈ નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એટલે કે એમ્સ, દિલ્હીનું જે એમ્સ હતું જેને આપણે ફૂલ ફોર્મ થાય છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તમને પરીક્ષામાં પેરેગ્રાફ આવે અને પેરેગ્રાફમાં કદાચ એવું પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ, તો તમારે લખવાનું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો આ વિડીયોમાં હું તમને જે પેરેગ્રાફમાં આપને પરીક્ષામાં પૂછે એ પેરેગ્રાફના શોર્ટ આન્સર, શોર્ટ ક્વેશ્ચન કેવા કેવા પૂછી શકે એની પણ આપણે ચર્ચા કરતા જશું સાથે સાથે. બીજો એક પ્રશ્ન આગળ ભૂલાઈ ગયો કહેતા, કે દાખલા તરીકે ટ્રુ ઓર ફોલ્સમાં તમને પૂછે કે હુ વોઝ અરુણિમા સિંહા, અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એની જગ્યાએ તમને એમ પૂછે કે અરુણિમા સિંહા વોઝ એ ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, ટ્રુ ઓર ફોલ્સ એવું પૂછી શકે. બીજું એમાં તમને એવું પૂછી શકે અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયરની જગ્યાએ ફૂટબોલ પ્લેયર લખી નાખે. ટ્રુ ઓર ફોલ્સમાં તમારે જોવાનું છે કે ભાઈ એ વોલીબોલ પ્લેયર છે, ફૂટબોલ પ્લેયર નથી, અને ઇન્ટરનેશનલ લેવલની નથી, નેશનલ લેવલની છે. તો સાચું ખોટું એ રીતનું આપણે જવાબ આપી શકીએ. પછી એક બીજો પ્રશ્ન આ પેરેગ્રાફમાં તમને એવો પૂછે તો વોટ હેપન વેન અરુણિમા સિંહા વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન. તો વેન અરુણિમા સિંહા વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, you can write like this answer. When Arunima Sinha was traveling on a train, some thugs tried to snatch her golden chain. બસ એટલો જ જવાબ લખવાનો. આગળ ચાલીએ ચાલો. A year later, she was retrained as a mountaineer. એક વર્ષ પછી, લેટર એટલે પછી, એક વર્ષ પછી તેને રીટ્રેન કરવામાં આવી. કેવી રીતે? રીટ્રેન એટલે તાલીમ આપવામાં આવે, અને રિટ્રેન એટલે ફરીથી તાલીમ આપવામાં આવી. માઉન્ટેનિયર તરીકે, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, પર્વતારોહક તરીકે એને તાલીમ આપવામાં આવી. અને એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને એ પહેલી સ્ત્રી બની. કેવી સ્ત્રી?
તો કે વિથ એન આર્ટિફિશિયલ લેક ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા, કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફર્ગટેબલ સ્ટોરી ઓફ હોપ. આ જે વાર્તા છે, આ જે પાઠ છે, એ એની ન ભૂલી શકાય તેવી વાર્તા છે, સ્ટોરી છે. શેની? તો કે એના હોપની, એની આશાની, એના કરેજની, એના ઉત્સાહની અને એની પ્રેરણાની. લેટ અસ રીડ 4 scenes of her life narrated in her own words. ચાલો આપણે એના જીવનના, અરુણિમા સિંહાના જીવનના 4 જે સીન છે, દ્રશ્ય છે, એના જીવનમાં જે ઘટના ઘટી એના જ શબ્દોમાં છે તે આપણે જોઈએ. સીન 1. સીન પ્રથમ દ્રશ્ય શું છે જુઓ. ક્યાંથી આ વાતની શરૂઆત થાય છે એના જ શબ્દોમાં, એટલે કે અરુણિમા સિંહાના જ શબ્દોમાં છે તે આપણે જોઈ. I had started dozing. અરુણિમા સિંહા says કે I had started dozing. Dozing એટલે ઝોકા ખાવા. મેં ટ્રેનમાં બેઠી હતી અને મને ઝોકા આવવા લાગ્યા. મને ઝોકા આવતા હતા, નીંદર આવતી હતી ટૂંકમાં. My eyes were closed. મારી આંખો બંધ હતી. But my mind was awake. મારું મન છે તે જાગૃત હતું. હું જાગતી હતી, ખાલી આંખો જ બંધ હતી. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે, અરુણિમા સિંહા કહે છે, મને યાદ છે કે someone saying એટલે કે કોઈ કહેતું, કોઈક બોલતું હતું ટ્રેનમાં કે Bareilly would come after some time. બરેલી છે તે થોડાક સમય પછી બરેલી નામનું સ્ટેશન છે તે આવશે. I was in deep thought. હું એકદમ ઊંડા વિચારોમાં હતી. When I felt a hand tugging at my gold chain. કોઈ છે તે મારા સોનાના ચેનને આમ અડકવાનો, ખેંચવાનો પ્રયત્ન કરતો હોય એવું છે તે મને અનુભવ થયો. A girl's sixth sense is always her best companion. છોકરીઓની છે તે સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય જે હોય છે એ એની બેસ્ટ કમ્પેનિયન હોય છે, સાથી હોય છે. છોકરીઓને તરત ખબર પડી જાય કે આ લોકોનો ઈરાદો શું છે. I instinctively opened my eyes. મેં તરત જ મારી સફાળી થઈને આંખો છે તે ખોલી. તરત મને ખબર પડી ગઈ કે આનો ઈરાદો સારો નથી, એટલે મેં તરત મારી આંખો ખોલી. And saw 4 or 5 young men around me. અને મારી આજુબાજુ છે તે 4 થી 5 લોકોને જોયા. Their drunken looks એટલે કે drunken એટલે દારૂ પીધેલ, looks એટલે દેખાવ, તેઓના દારૂ પીધેલા જેવા દેખાવ અને એનું વર્તન, બિહેવિયર એટલે વર્તન, gave me an inkling of their intention. intention એટલે ઈરાદો. એનો ઈરાદો શું છે એના ચહેરા ઉપરથી, એના દેખાવ ઉપરથી, એના હાવભાવ ઉપરથી, એના વર્તન ઉપરથી છે તે મને આઈડિયા આવી ગયો કે આ લોકો છે તમારી સોનાની ચેન લૂંટવા અથવા ખેંચવા લેવા માટે આવ્યા છે. I stood up in a flash. હું તરત જ સફાળી જાગી ગઈ, ઊભી થઈ ગઈ ટૂંકમાં. To tell them that I had no intention of parting with my chain. હું સફાળી તરત જાગી ગઈ અથવા તો ઊભી થઈ ગઈ એને કહેવા માટે, એને છે તે જવાબ આપવા માટે કે ભાઈ મારો કોઈ મારી ચેનથી અલગ થવાનો ઈરાદો નથી. હું તમને ચેન એમને તમને આપી દેવાની નથી. So they came together at me. એથી એ હું ઊભી થઈ એટલે એ બધા છે તે મારી 4-5 જણા હતા લૂંટારાઓ, એ બધા મારા તરફ આવ્યા. Even though the compartment was full. કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનનો જે ડબ્બો હતો એ ડબ્બો આખો ફૂલ હતો, ઘણા બધા માણસો હતા. None of my fellow passengers got up to even inquire what was happening. એમાંથી કોઈ પણ, આખો ટ્રેનનો ડબ્બો ભરેલો હતો અને ટ્રેનના ડબ્બામાંથી છે તે એક પણ માણસ, none of the fellow passenger, કોઈ પણ પેસેન્જરમાંથી એક પણ પેસેન્જર છે તે got up એટલે ઊભો થયો, ગેટઅપનું ભૂતકાળ, got up to even inquire એટલે તપાસ કરવા, પૂછપરછ કરવા, what was happening, કે આ ટ્રેન આ કેમ આ ચોર આ લૂંટારાઓ જે છે 4-5 માણસો જે દારૂ પીધેલા હોય એવા લાગતા હતા, એ આને હેરાન કરે છે, શું કરે છે, કોઈ તકલીફ, તમને તકલીફ કાંઈ છે કે કોઈ પણ જાતની પૂછપરછ કરવા કોઈ માણસ છે તે ટ્રેનના ડબ્બામાંથી ઊભો થયો નહીં.
ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. બચાવ માટે આવવાનો તો પ્રશ્ન જ ભૂલી જાઓ. અરુણિમા સિંહા કહે છે કોઈ મારા બચાવ માટે તો આવ્યું જ નહીં, એ તો ભૂલી જ જાઓ. પણ કોઈએ પૂછ્યું પણ નહીં કે ભાઈ બેન તમને આ હેરાન કરે છે કે નહીં. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો બટ ટુ ટેક ધેમ ઓન. એનો સામનો કરવા સિવાય, એની સાથે લડવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ એ યુથ. એમાંથી એક યુવાનને છે તમે પકડો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. જે મારી સાથે લડવા માંગતો હતો અથવા પ્રયત્ન કરતો હતો. કેવી રીતે પકડ્યો એને? બાય હિઝ કોલર. એનો કોલર પકડ્યો, એનો કાસલો પકડી લીધો. એન્ડ પુશ્ડ હિમ બેક. એક યુવાનને અરુણિમા સિંહાએ પકડ્યો કોલરથી અને એને પુશ એટલે ધક્કો મારો. એને પાછળ છે તે ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. કિક એટલે લાત મારી. બીજા બે ત્રણને મેં છે તે લાતો મારી, લડી ટૂંકમાં એની સાથે. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન. અનએક્સેપ્શનલ એક્સેપ્શનલ એક અપવાદ રૂપ છે તે લડત અથવા તો ફાઇટ શરૂ થઈ ગઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. આ જે ટ્રેન ચાલુ હતી એ ટ્રેનમાં છે તે એક લડાઈ મારી વચ્ચે અને લૂંટારા વચ્ચે શરૂ થઈ ગઈ હતી. ધ wolves મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. આ જે વરુઓ હતા, વરુ એટલે આ જે 4-5 લૂંટારા હતા એના માટે છે તે વરુ શબ્દ ઉપયોગ કર્યો છે. ધ wolves મેડ અનધર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન, ટ્રાય. આ વરુઓએ છે તે બીજો પ્રયત્ન કર્યો મારી ચેન ખેંચવાનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હજી પણ મેં છે તે એનો વિરોધ કર્યો. મેં દઈ દીધી નહીં. મને છોડી દો, કાકલુદી ન કરી કાંઈ કે ભાઈ જવા દો અને અલ્યો તમારે ચેન જોતી હોય તો લઈ લ્યો, એવું અરુણિમા સિંહાએ કાંઈ કર્યું નહીં. એને એનો વિરોધ કર્યો, એની સામે એનો સામનો કર્યો. અનટિલ વન ઓફ ધેમ. ક્યાં સુધી સામનો કર્યો? તો કે અનટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. એકમાંથી એક જે ગાંડા જેવો થઈ ગયો હતો, આવું ફ્રેન્ઝી એટલે ગાંડો, એને મને એક જોરદારની લાત મારી. ત્યાં સુધી છે તમે એની સાથે લડી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. હવે એ ગાંડો જે માણસ હતો એમાં જોરથી પૂરી તાકાતથી છે તે એક લાત મારી. ત્યાં સુધી હું એની સાથે લડી. તો આજના વિડીયોમાં છે તે આપણે અહીંયા સુધી જોશું. નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર જરૂર કરજો તમારા મિત્રોને. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.